જય અંબે. આપણે હવે સિયોરિટી મિત્ર મંડળ આવી છે. આપનું સીમાના ગામ હાર્દિક સ્વાગત કરે છે. આપણે આ રથ કેટલા ટાઈમથી ચાલે છે? આ રથ મેં 1996 થી ચાલુ કર્યો અને મારું જય અંબે મિત્ર મંડળની સ્થાપના થઈ એ વખતે થોડી તકલીફો હતા. અત્યારે મારા મિત્ર મંડળે મને ખૂબ સહાય કરી. મારા જેવા મિત્ર મંડળમાં સંતુભા બેચરસિંહ ડાભી, સંતુભા પહેલાસિંહ ડાભી, આવા મારા ઘણા મિત્રો છે. એમને ખૂબ મદદ કરીને આટલા સુધી પહોંચાડે છે. આજ સીમાણા ગામના અંદર અમારી 17 વર્ષથી પહેલી આરતી થાય છે. સીમાણા ગામમાં સકરાભાઈ દેસાઈ મારા પરમ મિત્ર, ત્રિવેદી હરેશકુમાર મિત્ર, મામા મિત્ર, મારું ખૂબ મિત્ર મંડળ, મારું ગેરેજ હતો એટલે બધા ગેરેજના હિસાબે મારા મિત્ર મંડળ મને ખૂબ સપોર્ટ કરેલો અને મારા ગામના તમામ મિત્ર મંડળોએ મને ખૂબ આટલો સુધી પહોંચાડ્યો અને આજ એ લોકો જે સેવા કરી એવું તો કોઈ કરી શકે એમ નથી. અને આપણા બનાસકાંઠાના અંદર એક જ રથ એવો છે ફી વગરનો છે. અમે ફી આપતા નથી, ગમે એટલી સંખ્યા આવે કોઈ ફી નહીં, પણ અમારા નીતિ નિયમો મુજબ ચાલવાનું. એ તમે સારું કામ કરી રહ્યા છો. આપણે રથ કેટલા ટાઈમ બધા પહોંચી જાય છે? અમે 14 ના દિવસે સવાર 9 વાગ્યા આપણા રથનું નીચું ચડે. 14 ના દિવસે અમારે પહેલી નાઈટ થશે, પહેલી સીમાના રસોડો ઠંડી દિલ્હી, પછી દિલ્હીમાં રસોડું બપોરે, પાલનપુરમાં દરિયાના ચોકડી રસોડું, મોહમ્મદવાસમાં રસોડું, દ્વારકામાં રસોડું અને સવારે 5 નહીં ધોઈ સીધા મંદિરમાં, પછી દર્શન કરીને આવી નેતું ચડાવી અને પછી આરતી ઉતારવાની, પછી બધું કરવાનું. અને આ શિવની સમસ્ત હોય છે કે સમસ્ત શિવરી, કોઈ રોગ કોઈ નહીં, પણ અમારા નીતિ નિયમ મુજબ જ ચાલવાનું.